આજના આ ખાસ ચર્ચા સત્રમાં સૌનું સ્વાગત છે. આજે આપણી પાસે છે ટ્રેડિંગ માટે કેન્ડલસ્ટિક ચાર્ટ રીડિંગ ગાઈડમાંથી અમુક મુખ્ય વાતો. આપણો હેતુ એ સમજવાનો છે કે આ જે વિઝ્યુઅલ ટૂલ છે એટલે કે કેન્ડલસ્ટિક એનો ઉપયોગ નાણાકીય બજારોમાં ભાવની હિલચાલ સમજવા માટે કેવી રીતે થાય. ચાલો શરૂ કરીએ. ચોક્કસ. કેન્ડલસ્ટિક, જેને જાપાનીઝ મીણબત્તી પણ કહે છે ને, એ ખરેખર બહુ રસપ્રદ વસ્તુ છે. એ છે ને એક ચોક્કસ ટાઈમ પીરિયડ માટે ભાવની 4 મુખ્ય માહિતી, મતલબ કે ઓપન, ક્લોઝ, હાઈ, લો, એ બધું એક જ નાના ચિત્રમાં બતાવી દે. ઓહ, એટલે એક નાની મીણબત્તીમાં આટલી બધી માહિતી આવી જાય? 4 અલગ અલગ ભાવ? હા, બરાબર. અને એના મુખ્ય 2 ભાગ હોય છે. કયા કયા? એક તો છે રિયલ બોડી, એટલે પેલો જાડો ભાગ. એ બતાવે કે ભાવ ક્યાં ખુલ્યો અને ક્યાં બંધ થયો. એ 2 વચ્ચેનો ગાળો. ઓકે. અને બીજો ભાગ છે વીક અથવા શેડો, પેલી પાતળી લીટીઓ જે ઉપર નીચે હોય ને એ. હા હા, જોઈ છે. એ બતાવે કે એ સમયમાં ભાવ કેટલો ઉપર ગયો એટલે કે હાઈ અને કેટલો નીચે ગયો એટલે કે લો. અને મેં ગાઈડમાં વાંચ્યું એ પ્રમાણે આ રિયલ બોડીનો રંગ પણ બહુ મહત્વનો છે, ખરું ને? બિલકુલ, રંગ બહુ જ અગત્યનો છે. જેમ કે લીલી કે સફેદ કેન્ડલ હોય તો એ બુલિશ કહેવાય, મતલબ ભાવ વધ્યો છે. હા, એકદમ બરાબર. લીલી કે સફેદ એટલે ખરીદદારોનું જોર વધારે છે, ભાવ ઉપર ગયો. અને લાલ કે કાળી હોય તો એ બેરિશ. હા, લાલ કે કાળી એટલે બેરિશ. એ બતાવે કે ભાવ ઘટ્યો છે અને વેચવાવાળા હાવી રહ્યા. સમજાઈ ગયું. પણ ગાઈડ કહે છે કે ખાલી એક કેન્ડલ જોવી પૂરતી નથી, એની પેટર્ન સમજવી જરૂરી છે. સાચી વાત છે. ટ્રેડિંગમાં ખરી રમત પેટર્નની છે. એકલી કેન્ડલ કરતાં એના સમૂહ એટલે કે પેટર્ન ઘણું બધું કહી જાય છે. તો આ પેટર્ન શું બતાવે છે? મતલબ એનું મહત્વ શું? જુઓ, આ પેટર્ન છે ને એ ભૂતકાળના ભાવની ચાલ પરથી બજારનું સેન્ટિમેન્ટ શું છે, એટલે કે લોકો શું વિચારી રહ્યા છે અને ભાવ કઈ દિશામાં જઈ શકે છે એનો અંદાજ આપે છે. આપણે એને મુખ્યત્વે 2 ભાગમાં વહેંચી શકીએ. કયા 2 ભાગ? બુલિશ પેટર્ન, જે ભાવ વધવાની શક્યતા બતાવે, અને બેરિશ પેટર્ન, જે ભાવ ઘટવાની શક્યતા બતાવે. ઓકે. કોઈ ઉદાહરણ આપી શકો? દાખલા તરીકે બુલિશ પેટર્નમાં પેલી હેમર પેટર્ન વિશે સાંભળ્યું છે? હા, હેમર બહુ સારું ઉદાહરણ છે. એ સામાન્ય રીતે ડાઉન ટ્રેન્ડ એટલે કે ભાવ સતત ઘટતો હોય એના અંતે જોવા મળે. એમાં રિયલ બોડી નાની હોય અને નીચેની બાજુ લાંબી શેડો એટલે કે વીક હોય. તો એ શું સૂચવે? એ એમ બતાવે કે દિવસ દરમિયાન વેચવાવાળાઓએ ભાવને બહુ નીચે ધકેલ્યો હતો. પણ પછી ખરીદદારો આવ્યા, એમણે જોર લગાવ્યું અને ભાવને પાછો ઉપર ખેંચી લીધો. એટલે બંધ ભાવ દિવસના હાઈ ભાવની આસપાસ રહ્યો. એટલે વેચવાળા થાક્યા અને ખરીદવાળા મેદાનમાં આવ્યા એવું? હા, કંઈક એવું જ. આ સંકેત આપે છે કે કદાચ ડાઉન ટ્રેન્ડ પૂરો થવાની તૈયારીમાં છે અને ભાવ હવે ઉપર જઈ શકે છે. સંભવિત રિવર્સલનો સિગ્નલ. વાહ, રસપ્રદ. આ તો જાણે ખરીદનાર વેચનાર વચ્ચેની લડાઈની આખી વાર્તા કહે છે. બિલકુલ. તો હવે એનાથી ઉલટું કોઈ બેરિશ પેટર્ન, જેમ કે પેલી બેરિશ એન્ગલ્ફિંગ પેટર્ન. હા, બેરિશ એન્ગલ્ફિંગ પણ બહુ પાવરફુલ ગણાય છે. ખાસ કરીને જ્યારે ભાવ સતત વધી રહ્યો હોય, એટલે કે અપટ્રેન્ડ હોય, એના પછી બને ત્યારે. એ કેવી દેખાય? એમાં એક મોટી લાલ એટલે કે બેરિશ કેન્ડલ હોય, જે એની આગળની નાની લીલી એટલે કે બુલિશ કેન્ડલને પૂરેપૂરી ગળી જાય, એન્ગલ્ફ કરી લે. ઓકે. આનો મતલબ શું? કે શરૂઆતમાં ખરીદદારોએ થોડો પ્રયત્ન કર્યો ભાવ ઉપર લઈ જવાનો, પણ પછી વેચવાવાળા એટલા જોરમાં આવ્યા કે ભાવને અગાઉના દિવસના ઓપનિંગ ભાવથી પણ નીચે લઈ ગયા. બાપરે. હા, આ સ્પષ્ટપણે બતાવે છે કે વેચવાનું દબાણ બહુ વધી ગયું છે અને અપટ્રેન્ડ હવે કદાચ પૂરો થઈને ડાઉન ટ્રેન્ડ શરૂ થઈ શકે છે. અને હા, ગાઈડ એ પણ કહે છે કે જો આ પેટર્ન બહુ મોટા વોલ્યુમ સાથે બને, એટલે કે ઘણા બધા શેરની લેવેચ થઈ હોય, તો આ સિગ્નલ વધુ મજબૂત ગણાય. બરાબર. મોર્નિંગ સ્ટાર અને ઇવનિંગ સ્ટાર જેવી પેટર્નનો પણ ઉલ્લેખ હતો. એ પણ આવી જ રીતે કામ કરે? હા, એ 3 કેન્ડલની પેટર્ન છે અને એ પણ ટ્રેન્ડ રિવર્સલના બહુ મહત્વના સંકેતો આપે છે. મોર્નિંગ સ્ટાર ડાઉન ટ્રેન્ડ પછી અને ઇવનિંગ સ્ટાર અપ ટ્રેન્ડ પછી સંભવિત બદલાવ સૂચવે છે.
સમજાઈ ગયું. તો ઓવરઓલ આ કેન્ડલસ્ટિક ચાર્ટ અને પેટર્ન સમજવાના મુખ્ય ફાયદા શું કહી શકાય? જો સૌથી મોટો ફાયદો તો એ છે કે આ ભાવની જે જટિલ માહિતી છે ને એને બહુ સરળ અને વિઝ્યુઅલ બનાવી દે છે. તમે ચાર્ટ જોઈને તરત થોડો અંદાજ લગાવી શકો. હા, એ તો છે. બીજું, બજારનું સેન્ટિમેન્ટ એટલે કે માહોલ કેવો છે, તેજીનો કે મંદીનો, એનો ખ્યાલ આવે. બરાબર. અને ત્રીજું, જે સૌથી અગત્યનું છે ટ્રેડર્સ માટે, કે સંભવિત ટ્રેન્ડ ક્યારે બદલાઈ શકે છે અથવા ક્યારે ચાલુ રહી શકે છે, એના શરૂઆતના સિગ્નલ પકડવામાં મદદ મળે છે. અને આને બીજા ટૂલ્સ સાથે પણ વાપરી શકાય એમને? હા, ચોક્કસ. ગાઈડ પણ એ જ કહે છે. વધારે સચોટતા માટે આને મૂવિંગ એવરેજ, RSI, વોલ્યુમ જેવા બીજા ટેકનિકલ ઇન્ડિકેટર્સ સાથે જોડીને વાપરવું હંમેશા સારું રહે છે. પણ એક મિનિટ, અહીં સાવચેત રહેવું પણ એટલું જ જરૂરી છે નહીં? ગાઈડમાં એક ચેતવણી પણ હતી આ બાબતે. હા, અને એ મુદ્દો બહુ જ મહત્વનો છે. આપણે સમજવું રહ્યું કે આ કેન્ડલસ્ટિક પેટર્ન એ કોઈ જાદુઈ લાકડી નથી કે જે ભવિષ્ય બતાવી દે. બરાબર. આ ફક્ત સંભાવનાઓ દર્શાવે છે, કોઈ ગેરંટી નથી આપતી. બજાર ઘણીવાર આપણી ધારણા કરતાં અલગ ચાલી શકે છે. કોઈ મોટા સમાચાર આવી જાય તો બધી પેટર્ન ફેલ થઈ જાય. સાચી વાત. એટલે કોઈ પણ ટ્રેડિંગનો નિર્ણય લો એ પહેલા બીજા પરિબળો જોવા, તમારું પોતાનું રિસર્ચ કરવું અને ખાસ કરીને રિસ્ક મેનેજમેન્ટ એટલે કે કેટલું જોખમ લેવું છે એ નક્કી કરવું ખૂબ જ જરૂરી છે. ખાલી પેટર્ન જોઈને કૂદી પડવું નહીં. તો આખી ચર્ચા પરથી એમ કહી શકાય કે કેન્ડલસ્ટિક ચાર્ટ રીડિંગ એ બજારની ભાષા સમજવાનો એક રસ્તો છે. અલગ અલગ પેટર્ન ઓળખીને અને એનો અર્થ શું હોઈ શકે એ સમજીને ટ્રેડર્સ કદાચ ભાવ આગળ ક્યાં જશે એનો વધુ સારો અંદાજ લગાવી શકે અને એના આધારે સારા નિર્ણય લઈ શકે. બરાબર કહ્યું તમે. એ ટૂલ છે જે મદદ કરી શકે છે. અને અંતમાં એક વિચારવા જેવો મુદ્દો મૂકી શકાય. શું કે આપણે આ પેટર્ન ખાલી ઓળખીએ અને એનું પરિણામ શું આવી શકે એ જાણીએ એટલું જ પૂરતું છે. કે પછી આ પેટર્ન શા માટે બને છે, એની પાછળનું મનોવિજ્ઞાન શું છે, મતલબ કે હજારો લાખો ખરીદનારા અને વેચનારા લોકોનું ભેગું મળીને જે વર્તન થાય છે એને સમજવાથી બજારની કોઈ વધુ ઊંડી સમજ મળી શકે. રસપ્રદ સવાલ છે. હા, એના પર આપણે બધા વિચારી શકીએ. કદાચ એ સમજ આપણને વધુ સારો દૃષ્ટિકોણ આપી શકે. આ એક એવો પ્રશ્ન છે જેના પર વધુ વિચારવો જોઈએ. વિડિયો લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો.